સ્વાગત છે તમારું શ્રીહરી કુકિંગમાં। આજે આપણે બનાવવાના છીએ બજારમાં મળતા પિઝા બેઝ એટલે કે પિઝાના રોટલા, જે આપણે બજારમાંથી લાવવા કરતાં જો ઘરે જ બનાવીશું તો બાળકો માટે પણ હેલ્ધી રહેશે। જે માત્ર મેંદાના લોટનો જ ઉપયોગ નથી કરવાનો, પણ તેની અંદર અન્ય લોટનો ઉપયોગ કરીને બનાવવાના છીએ અને તેની અંદર આપણે ઈસ્ટનો ઉપયોગ પણ નથી કરવાના કે ઓવનનો ઉપયોગ કર્યા વગર જ આપણે પિઝા બેઝ રેડી કરવાના છે। તો ચાલો હું તેની રેસીપી તમારી સાથે શેર કરું। પિઝા બેઝ બનાવવા માટે આપણે અહીં મેંદાનો લોટ લીધેલો છે। પૂરેપૂરો મેંદો નથી લેવાનો, પણ બધું સપ્રમાણ લેવાનું છે। ત્યારબાદ આપણે ભાખરીનો જાડો લોટ લીધેલો છે અને ત્યારબાદ આપણે રવો લીધેલો છે। લોટ બાંધવા માટે તેની અંદર એડ કરવા માટે આપણે દહીં લીધેલું છે, જે થોડું ખાટું છે, અને રોટલાને સોફ્ટ બનાવવા માટે ઘી લીધેલું છે। ત્યારબાદ તેની અંદર મોણ નાખવા માટે તેલનો ઉપયોગ કરેલો છે, એટલે તેલ લીધેલું છે। ત્યારબાદ ખાંડ, મીઠું અને સોડા લેવાના છે। આ દરેક વસ્તુ છે તેને આપણે એક મોટા બાઉલની અંદર લઈ લઈશું। લોટ બાંધવા માટેની તૈયારી કરી લઈશું। દરેક લોટ છે તેને આપણે મિક્સ કરી દેવાના છે। આપણે અહીં ઓવન કે ઈસ્ટ કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો, એટલા માટે રોટલાને સોફ્ટ બનાવવા માટે થોડું ઘીનો એડ કરી દઈશું। ત્યારબાદ તેલને એડ કરશું। માત્ર તેલનું મોણ પણ તમે નાખી શકો છો, પરંતુ જો તમે ઓવનની અંદર તેને શેકવાના હોય તો માત્ર તેલનું મોણ નાખી શકો છો, પણ અહીં આપણે આ રોટલા છે તેને તવા ઉપર જ બનાવવાના છે, તેથી આપણે ઘીનું પણ મોણ એની અંદર એડ કરીશું। ત્યારબાદ સોડા અને લાસ્ટની અંદર આપણે દહીં એડ કરી દઈશું। દહીં અને ખાંડ છે તે બંને લોટની અંદર આથો લાવવા માટેનું કાર્ય કરે છે, કારણ કે આપણે ઈસ્ટનો ઉપયોગ નથી કરવાનો, તેથી ખાંડ અને દહીં બંને વસ્તુ આપણે અહીં લીધેલી છે। આ દરેક વસ્તુ લોટની અંદર એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું। આપણે લોટ છે તેની અંદર થોડું પાણી એડ કરી અને પછી તેને બાંધી લેવાનો છે। સૌપ્રથમ આપણે એડ કરેલી દરેક વસ્તુને સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર થોડું પાણી એડ કરીશું અને લોટને બાંધી લેવાનો છે। એકસાથે બધું જ પાણી એડ નથી કરી દેવાનું, કારણ કે એકસાથે બધું પાણી એડ કરી દેવાથી આપણો લોટ ઢીલો થઈ શકે છે। તો આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મિક્સ કરતા જઈશું, અને એ રીતે આપણે લોટને બાંધી લેવાનો છે। અહીં આપણે 3 પ્રકારના લોટનો ઉપયોગ કરેલો છે, જેમાં રવો, મેંદો અને ભાખરીનો જાડો લોટ લીધેલો છે। તેની જગ્યા ઉપર તમે રોટલીનો ઝીણો લોટ પણ ઉપયોગમાં લઈ શકો છો। આપણે અહીં પૂરેપૂરો મેંદાનો લોટ નથી લીધેલો, કારણ કે આપણે ઘરે જ પિઝા બેઝ બનાવવાના હોવાથી બહારના જે પિઝા બેઝ મળે છે તેની અંદર બધો જ મેંદાનો ઉપયોગ થતો હોય છે, પણ આપણે અહીં ઘરે બાળકોને પણ ખવડાવવાના હોય તો પૂરેપૂરો મેંદાની જગ્યા ઉપર આપણે થોડો રવો અને ભાખરીનો લોટ પણ એડ કરેલો છે। જો તમે મેંદો નાખવા ન માંગતા હોય તો તમે માત્ર રવો અને રોટલીનો લોટ લઈને પણ આ પિઝા બેઝ બનાવી શકો છો। તો અહીં આપણે સારી રીતે સોફ્ટ એવો પિઝાનો જે લોટ છે તે બાંધી લીધેલો છે। હવે લોટ બંધાઈ ગયો છે, ત્યારબાદ આપણે તેને 3 થી 4 કલાક માટે આથો આવવા માટે મૂકી દઈશું। આપણો લોટ છે તે અહીં સારી રીતે રેડી થઈ ગયો છે। તમે વધારે કલાક પણ તેને રેસ્ટ આપી શકો છો। તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો સોફ્ટ એવો લોટ રેડી થઈ ગયો છે। હવે આપણે તેની અંદરથી પિઝાનો રોટલો છે તે વણી લેવાનો છે। તેના માટે આપણે થોડો મોટો લુઓ લઈશું। લુઓ બનાવવા માટે આપણે તેની કટરની મદદથી કટ કરી લઈશું। લીધેલા લોટમાંથી મેં 3 ભાગ કરેલા છે, તેમાંથી એક ભાગ લઈ અને આપણે પિઝા બેઝ તૈયાર કરી લેવાનો છે। તમે જોઈ શકો છો લોટ છે તે તમે આવી જ રીતના આટલો સોફ્ટ રાખશો। હવે તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે પણ તમે લોટનો લુઓ લઈ શકો છો। બને ત્યાં સુધી એકદમ પતલો પણ નથી વણવાનો અને વધારે પડતો જાડો પણ નથી વણવાનો, કારણ કે આપણે જ રોટલો છે એટલે પિઝા બેઝ તે આપણે તવાની અંદર જ શેકવાનો છે અને રેડી કરવાનો છે। લોટનો ઉપયોગ કર્યા વગર પણ તમે તેને વણી શકો છો, અને કદાચ જો તમારો લોટ વધારે પડતો ઢીલો થઈ ગયો હોય, વધારે આથો આવીને, તો તમે તેની અંદર મેંદાનો અથવા તો રોટલીનો લોટ લઈ અને વણી શકો છો, જેથી કરીને તે પાટલી સાથે ચોંટી ન જાય। આ
આ રીતે મેં પિઝા બેઝ વણીને રેડી કરી લીધેલો છે. તેની સાઈઝ પણ તમને મીડિયમ અથવા તો થોડી મોટી રાખી શકો છો. વધારે પતલો કરવાનો નથી અને વધારે જાડો પણ નથી વણવાનો. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પિઝા બેઝ છે તે વણીને રેડી કરી લીધેલો છે. મેં અહીં તેની થિકનેસ છે તે નોર્મલ તમે જોઈ શકો તો ભાખરી જેટલી જાડી રાખેલી છે. તમે તેના કરતાં થોડો જાડો પણ વણી શકો છો. ત્યારબાદ આપણે તેના ઉપર ડોટ કરી લઈશું, કારણ કે તમે બહારનો પિઝા બેઝ જોતા હોય તેની અંદર આવી રીતે ડોટ કરેલા હોય છે, કારણ કે તેની અંદર વ્યવસ્થિત રીતે અંદરથી પણ શેકાઈ જાય અને સોફ્ટ બને તેના માટે આપણે તેની ઉપર ડોટ કરી લઈશું. આ રીતે આપણો એક પિઝા બેઝ વણાઈને રેડી થઈ ગયો છે. ત્યારબાદ આપણે એક એક કરી અને દરેક પિઝા બેઝ વણીને તૈયાર કરી લેવાના છે. હવે આપણે વણીને રેડી કરી લીધેલા પિઝા બેઝ છે તેને એક નોનસ્ટિક તવાની ઉપર શેકી લેવાના છે. તમે બને ત્યાં સુધી નોનસ્ટિક તવાનો ઉપયોગ કરજો, કારણ કે લોખંડનો તવાનો ઉપયોગ કરવા જઈશો તો તે વધારે પડતો શેકાઈ જાય અથવા તો દાજી જાય છે, એટલા માટે. તો આપણે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરી અને પિઝા બેઝને એક સાઈડથી લાઇટ શેકી લઈશું. ત્યારબાદ બીજી સાઈડ પણ શેકી લેવાનો છે. આપણે પિઝા બેઝને વધારે પડતો નથી શેકવાનો, કારણ કે આપણે જ્યારે પિઝા બેઝમાંથી પિઝા બનાવીશું ત્યારે પણ તેને થોડો આપણે શેકાવા દેવો પડશે. તો અહીં આપણો પિઝા બેઝ બંને સાઈડથી શેકાય અને મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો તૈયાર છે આપણો પિઝા બેઝ. હવે આપણે એક એક કરીને બધા પિઝા બેઝ છે તેને આવી રીતે લાઇટ શેકી લઈશું. તો તૈયાર છે આપણા પિઝા બેઝ, જે તમે સારી રીતે ઘરે પણ બનાવી શકો છો. એકવાર ટ્રાય જરૂરથી કરજો.